ભાવનગર લઠ્ઠાકાંડને લઈને એક તરફ મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ એક પછી એક એવા ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે, જેને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અને એની સાથે સાથે ભાવનગર, સુરત અને હવે મહીસાગર પણ આ આખા જે ભાવનગર લઠ્ઠાકાંડનો ભોગ લેવાયો હોય એવું લાગી રહ્યું છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગર લઠ્ઠાકાંડને લઈને આજે એક બાબત સામે આવી કે જ્યારે સિંહોર કનેક્શન સામે આવ્યું। સિંહોરમાંથી, જે ભાવનગરનું સિંહોર છે, ત્યાંથી 2 બુટલેગરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ ચર્ચાઓ એવી થઈ કે શું આ સિંહોર જિલ્લા સુધી આખો લઠ્ઠાકાંડ પહોંચી ગયો છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે જો વાત કરવામાં આવે તો હવે ચોંકાવનારો ખુલાસો એ સામે આવ્યો છે કે સિંહોર તાલુકાના સર ગામના ડુંગરાળ વિસ્તારોમાં જ્યાં લઠ્ઠાકાંડ સાથે જોડાયેલા દારૂના પુરાવા નષ્ટ કરાયા હોવાની બાબત સામે આવી છે। આજે જ્યારે વાત કરવામાં આવે તો સિંહોર પોલીસે પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના 2 શખ્સોની વિદેશી દારૂ સાથે ધરપકડ કરી હતી। ત્યારે અનેક સવાલો ઊભા થયા કે શું હવે આ લઠ્ઠાકાંડ સિંહોર જિલ્લા સુધી પહોંચી ગયો છે, પરંતુ અહીંયા હવે વાત કરવામાં આવે તો સૌથી મોટો સવાલ એ છે કે વર્તેજ ગામ જ લઠ્ઠાકાંડનું જે કથિત એપિસેન્ટર રહ્યું છે। જે વર્તેજ ગામ કે જેને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે કે જ્યાં આ વિદેશી જે નકલી દારૂ છે એ બન્યો હતો, પરંતુ જ્યાંથી ગૌતમ સોલંકીના ઘરે ડુપ્લિકેટ રોયલ સ્ટેટ તૈયાર થતી હોવાનું તપાસમાં ખુલાસો થયો હતો, પરંતુ લઠ્ઠાકાંડ બાદથી જ હરદીપસિંહ મોરી ફરાર છે અને હવે પકડાયેલા બંને શખ્સોની કબૂલાત અને તપાસને વધુ એક જે એવું કહી શકાય કે દિશા આપી છે। કારણ કે ચોંકાવનારી વાત એ છે કે લઠ્ઠાકાંડમાં અનેક લોકોનો જીવ ગયા હોવાની જાણ છતાં આ બંને શખ્સ કે જે પકડાયા છે સિંહોરમાંથી, એ ડુંગરાળ વિસ્તારમાં 54 રોયલ સ્ટેગની બોટલોનો નાશ કર્યો હતો અને આ તમામ બાબતોને લઈને જ્યારે એ જગ્યા ઉપર પોલીસ પહોંચી ત્યારે તેમને ત્યાં શું મળ્યું એ પણ જોઈ લઈએ। ભાઈ અહીંયા વાત એ પણ સામે આવી છે અને સૌથી ગંભીર બાબત તો એ છે કે પોલીસે ડુપ્લિકેટ રોયલ સ્ટેગની બોટલોને જે નંબર 1 જાહેર કર્યો હતો કે જે આ બેચમેન્ટ નંબર છે એની બોટલો હોય એ નકલી દારૂવાળી બોટલો છે ને એ જે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આ ડુંગરિયાળ વિસ્તારમાં, એ નંબર જે પોલીસે જાહેર કર્યો હતો એ નંબરની સાથે મળતો આવે છે। એટલે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે
કે અહીંયા જે આ વિસ્તારમાં 54 બોટલો નષ્ટ કરાઈ હતી એ ભાવનગરમાંથી જ આવી હતી. હવે અહીંયા ચર્ચા એ પણ કરી લઈએ કે મહીસાગરમાંથી શું સામે આવ્યું છે, કારણ કે હવે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ લઠ્ઠાકાંડની ઝપેટમાં માત્ર ભાવનગર કે સુરત જ નહીં, સુરત એટલા માટે કારણ કે સુરતમાં પણ આપણે જોયું હતું કે એક યુવક ભાવનગરથી સુરત આવ્યો હતો અને ત્યારબાદ એને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યો. હવે મહીસાગર પણ આ આખી ઘટનામાં સામે આવ્યું છે કે ઝપેટમાં આવ્યું છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરના મુકેશ ડામોર નામના યુવકે ગત 18 તારીખના રોજ ડુપ્લિકેટ રોયલ સ્ટેજ દારૂ પીધો હતો, જેના કારણે એની પણ તબિયત અચાનક લથડી હતી એવી બાબત સામે આવી છે અને હાલ એ પણ ગંભીર હાલતમાં આઈસીયુમાં જીવન અને મરણ વચ્ચેની લડાઈ લડી રહ્યો છે. આ આખી ઘટનાથી આપણે જોયું કે અનેક પરિવારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને હવે એ જોવાનું રહેશે કે આનો અંત શું થશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.